કોંગ્રેસે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે। કોંગ્રેસના આક્ષેપ મુજબ છેલ્લા 12 વર્ષમાં રાઈના તેલ, દાળ, ચોખા, ઘઉંના લોટ સહિતના જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવમાં 50 થી 95% વધારો નોંધાયો છે, જેના કારણે મધ્યમ અને ગરીબ વર્ગનું ઘર ખર્ચનું બજેટ ખોરવાઈ ગયું છે। રાઈનું તેલ 97 રૂપિયાથી વધી 188 રૂપિયા અને સોયાબીન તેલ 84 થી વધી 159 રૂપિયા અને તુવેર દાળ 70 થી વધી 122 રૂપિયા પહોંચી છે, જ્યારે દૂધ, ચોખા અને ઘઉંના લોટના ભાવમાં પણ 43 થી 52% સુધીનો વધારો થયો છે। કોંગ્રેસનો આક્ષેપ છે કે ખાદ્ય ચીજ વસ્તુઓના ભાવમાં 50 થી 95% સુધીના વધારાની મધ્યમ વર્ગનું રસોડાનું બજેટ ખોરવાઈ ગયું છે। બીજી તરફ ઘરેલું એલપીજી સિલિન્ડરની કિંમત 2024ના આશરે 820 રૂપિયાથી વધી અને 2026માં 942 રૂપિયા સુધી પહોંચી, એટલે કે આશરે 15% જેટલો વધારો નોંધાયો છે। કોંગ્રેસે સરકારને જીવન જરૂરી ચીજ વસ્તુઓ પરના ટેક્સમાં ઘટાડો કરવા, સંગ્રહખોરો સામે કડક કાર્યવાહી કરવા અને જનતાને સબસિડી દ્વારા રાહત આપવા માંગ કરી છે। તો એક બાદ એક જે ભાવ વધી રહ્યા છે તેને લઈ અને ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ રહ્યું છે, ત્યારે કોંગ્રેસ જે છે તેણે આક્ષેપ કર્યા છે ભાવ વધારાને લઈ અને કોંગ્રેસના વાર સામે આવ્યા છે। ખાદ્ય ચીજોના ભાવમાં 50 થી 95% સુધીના ભાવ વધારાથી મધ્યમ વર્ગના રસોડાનું બજેટ ખોરવાઈ ગયું છે। તો હાલ બુલેટિન